હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભરેલા મરચાં। મારી રીત સાથે તમે આ રીતે ભરેલા મરચાં બનાવશો તો સ્વાદમાં ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ લાગશે। તો આપણે મરચાંને ધોઈને આ રીતે આપણે કટ કરી લઈશું। બધા મરચાં આપણે આ રીતે કટ કરી લેવાના છે। મસાલો બનાવવા માટે આપણે અહીંયા લીધા છે સિંગદાણા શેકીને ને લસણની 2-3 કરી લીધી છે। કોથમીર લઈ લઈશું। 2-3 ચમચી આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે। એક વાસણમાં 2 ચમચી તેલ નાખીશું। આપણે 1 ચમચી અજમો લઈ લઈશું। એની અંદર 1 ચમચી જીરું નાખવાનું છે। 1 ચમચી આખા ધાણા, 1 ચમચી વરિયાળી લઈ લેવાની છે। હવે આપણે અંદર નાખી દઈશું લસણ અને સિંગદાણા અને આપણે થોડું બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે। આપણે 1 ચમચી હિંગ નાખી દઈશું અંદર અને કોથમીર નાખી દેવાની છે। 2 મિનિટ માટે આપણે શેકી લઈશું ધીમા શેકે એકદમ। આ રીતે આપણે તૈયાર કરીને મિક્સરમાં પીસી લેવાનું છે બધું। અડધી ચમચી આપણે આમચૂર પાવડર લઈ લઈશું। અડધી ચમચી આપણે ખાંડ લઈ લઈશું અને બધું મિક્સરમાં આપણે પીસી લેવાનું છે અને આ રીતનો આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે। અહીંયા 2 ચમચી મેં તેલ લીધું છે। એની અંદર આપણે અડધી ચમચી હળદર નાખીશું, અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખીશું। આપણે બેસન નાખી દઈશું અંદર અને બધું મિક્સ કરી લેવાનું છે। એની અંદર આપણે મિક્સરમાં પીસેલો મસાલો નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। અને 2 મિનિટ માટે આપણે મીડિયમ લો ફ્લેમ પર જ શેકી લઈશું। આ રીતે આપણે બધા મરચાં ભરી લેવાના છે। બધા મરચાં મેં આ રીતે ભરી લીધા છે। તો આપણે હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે। એની ઉપર આપણે કાણાવાળી જારી મૂકી દઈશું અને 2 મિનિટ માટે આપણે મરચાંને બોઇલ કરી લેવાના છે। બધા મરચાં આપણે બોઇલ કરી લઈશું 2 મિનિટ માટે। તો તૈયાર થઈ ગયા છે। તો આપણે ગેસ બંધ કરી લઈશું। એક વાસણમાં આપણે 2 ચમચી તેલ નાખવાનું છે। એની અંદર આપણે મરચાંને ધીમા શેકે એકદમ શેકી લઈશું। બધી બાજુ આ રીતે આપણે ફેરવતા જવાનું છે। તૈયાર થઈ ગયા છે। તો આપણે હવે બહાર કાઢી લેવાના છે મરચાંને। તો તમે જોઈ શકો છો આપણા ભરેલા મરચાં તૈયાર છે। તો મારી વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।